અમદાવાદમાં નવરાત્રી પહેલા પ્રી નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું। ક્લબો 7 ખાતે નવરાત્રી ફોર નિર્ભયતા યોજવામાં આવી હતી। એક તરફ લોકો ગરબાનો ઉત્સાહ માટે રમતા હોય છે, તો બીજી તરફ દિવ્યાંગ બાળકોની ફ્રીડમ માટે પણ ગરબા કેમ ન થાય તેમ વિચારીને ફ્રીડમ સંસ્થા દ્વારા અને જીટીપીએલ તેમજ અન્ય સંસ્થાઓએ મળીને દિવ્યાંગ બાળકો માટે નિર્ભય નામ આપવામાં આવ્યું હતું અને નામ આપીને નવરાત્રી ફોર નિર્ભયતા નવરાત્રીનું આયોજન પણ કરવામાં આવ્યું, જ્યાં લોકો મન મૂકીને ગરબે ઝૂમ્યા હતા। જે નવરાત્રી થકી દિવ્યાંગ બાળકો પણ ફ્રીડમથી રમી શકે તે માટે આ ખાસ ગરબા યોજવામાં આવ્યા હતા। જ્યારે આ ગરબાથી ફંડ એકઠું કરવામાં આવશે, જેના થકી દિવ્યાંગ બાળકો વાંચી શકે તેવા ઓર્બિટ ગેજેટ ખરીદીને બાળકોને આપવામાં આવશે। આ ગરબાથી ફંડ એકઠું કરવામાં આવશે અને જેના થકી દિવ્યાંગ બાળકો માટેના ગેજેટ ખરીદવામાં આવશે। તો અમદાવાદ શહેરમાં નવરાત્રી પહેલા પ્રી નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું। ફ્રીડમ સંસ્થા સહિત અન્ય સંસ્થાઓ દ્વારા ખાસ આયોજન કરાયું હતું। ક્લબો 7માં આયોજન થયું હતું। દિવ્યાંગ બાળકો માટેના મશીન માટે પણ ગરબાનું આયોજન કરવામાં આવ્યું। ક્લબો 7માં નવરાત્રી પહેલા નવરાત્રી ફોર નિર્ભયતા નવરાત્રી યોજાઈ હતી અને પ્રી નવરાત્રીમાં લોકો મન મૂકીને ગરબે ઝૂમ્યા હતા। આ નવરાત્રી થકી જે ફંડ એકઠું કરવામાં આવ્યું તે બાળકો માટે, તેને લઈને હવે બાળકો વાંચી શકે તે માટે ખાસ ગેજેટ તેનાથી ખરીદવામાં આવશે, બાળકોને આપવામાં આવશે। નવરાત્રી ફોર નિર્ભયતાનો અર્થ એવો છે કે કઈ રીતના દરેક વ્યક્તિ, દરેક બાળક, અગર એ ડિસેબલ હોય કે પછી એને પાસે પૈસા ના હોય પણ નિર્ભય બની શકે। પૈસા અગર કોઈક એને આપશે અને જો એને ડૉક્ટર અને એન્જિનિયર બનવાનું સપનું પૂરું થશે તો એ નિર્ભય બની શકશે। કોઈ ડિસેબલ હશે અને અગર એની પાસે એવું કોઈ ગેજેટ હશે કે જેનાથી એને ડિસેબિલિટી થોડીક ઓછી થશે તો એ પણ નિર્ભય બની શકશે। સો આજની ફ્રીડમ એનજીઓની થીમ છે નવરાત્રી ફોર નિર્ભયતા, કે કેવી રીતના દરેક બાળક, દરેક ડિસેબલ બાળક નિર્ભય બની શકે અને એના માટે અમે સૌ ભેગા થયા છે। અમદાવાદમાં તમને ખ્યાલ છે ગરબાનો ક્રેઝ કેવો છે અને દરેક જગ્યાએ પાસની ડિમાન્ડ, પ્રાઇઝીસ, એટલે અમને એક એવી ઇવેન્ટ કરવાની ઈચ્છા હતી કે ઇવેન્ટ તો આપણે કરીશું બધા ભેગા થઈને, પણ જે લોકો આવે એવા કોઝ માટે ગરબા કરે કે એનો એન્ડ ગોલ લોકોની લાઈફ ચેન્જ કરવા માટે યુઝ થાય। એટલે ખાલી પૈસા રેસ કરવા કરતાં એ પૈસાને રાઈટ ડાયરેક્શનમાં જાય અને 10 દિવસ 12 દિવસ ગરબા કરે છે તો એક દિવસ તો બધા આના માટે ગરબા કરી જ શકે। અને આ અમારું પહેલ છે ફ્રીડમની કે જેનાથી અમે ટ્રાન્સફોર્મેશન લાવવા માગીએ છીએ અને વી આર કોન્ફિડન્ટ જે રીતનો રિસ્પોન્સ છે કે આવનારા વર્ષોમાં અમે આને વધારે સ્કેલ ઉપર લઈ જઈશું અને યંગ જનરેશન, યુથ આમાં જોડાય એ અમારી અપેક્ષા છે અને એટલે જ અમે એવા સ્કેલ પર કામ કરવા માગીએ છીએ કે એ લોકો એકચ્યુઅલી એમના ઇન્ટરેસ્ટમાં સમજે કે શું કરવું છે અને આ ઇન્ટરેસ્ટ પ્રમાણેના અમે આગળ ઘણા કાર્યક્રમો કરીશું જેનાથી એક નવી પહેલ ચાલુ થાય અને એ લોકોને બી રસ જાગે કે ભાઈ આપણે દેશને કઈ રીતે બદલી શકીએ।